જય રણછોડ જય રણછોડ જય રણછોડ. મિત્રો જો કાકા ભત્રીજા ડાકોર જવા માટે નીકળી ગયા છે અને એક ધારી નોન સ્ટોપ 8 થી 10 કિલોમીટર કાપી છે. મોઢા આવવાનું નજીક છે. મોઢા બહુ 3 થી 4 કિલોમીટર બાકી રહ્યું છે અને આપણો એક્સપ્રેસ હાઈવે જોઈએ જ છે. જો તમને નજારો બતાડીએ. આ જોઈ લો, આ અમારો છે એક્સપ્રેસ હાઈવે. ડાયરેક્ટ મોઢા નીકળે છે. શોર્ટકટ મારી છે 12 કિલોમીટરનું. ચાલીએ છે હવે તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. છે ને એમેઝોન જંગલ જેવું. રસ્તો શોર્ટકટમાં ડાયરેક્ટ મોઢા નીકળે છે સીધો. અને કુર ફરીને જઈએ તો 4 થી 5 કિલોમીટરનો ડિફરન્સ પડે. એરીને જઈએ એટલે કુર ફરીને જઈએ એટલું વધી જાય 4-5 કિલોમીટર. જોયેલો રસ્તો છે ને હેવી. આ છે અમારો એક્સપ્રેસ. ડાકોર જતા જોઈ રહ્યા છો તમે. ભગવાનભાઈ આપણી નહીં મળતા હાઈવે રે ચડ્યા છે. જો એકદમ એક્સપ્રેસ હાઈવે છે. જો ખાલી એનો છે ને, છે કે નહીં? હા, તો આ રોડે 6 વાગ્યા ફરી ના નીકળ્યા રસ્તે, કારણ કે આ રસ્તો બહુ ડેન્જર છે. જોઈ લો. બીજી વાત કે આપણે વરામાં 1-2 વખત જ હેરતા હોય. ભાદરવી પૂનમમાં અંબાજી જઈએ છે અને હોળી પૂનમે આપણે આવીએ છીએ ડાકોર. તો આ તો અને આપણે રહ્યા જાતના ડ્રાઈવર. એ આખો દાડો ડ્રાઇવરિંગ કરતા હોય એટલે સર્વિસ કરવાની થઈ ગઈ હતું શરીરના. એટલે તો મોઢા પકવાયા છે. 1-1.5 કિલોમીટર રહ્યું છે. તો કમ્પ્લીટ સર્વિસ તો ચાલુ થઈ ગઈ છે, કારણ કે હવે પોલના પડવાનું ચાલુ થઈ ગયું છે કે બહુ વર્ષે હેડીએ એટલે તકલીફ તો પડવાની થોડી ઘણી. એટલે શરીરની સર્વિસ જરૂરી છે. હા, અને અમારા કાકા છે, મારથી ડબલ વજન છે, પણ મારો કટોર જબરા હેડે છે. બધાને આગળનું ખાધેલું. હવે આગળનું ખાધું નહીં એટલે હમણાં તકલીફ પડે છે. અરે જોઈ લો, આજે જોઈ લો. જય રણછોડ જય રણછોડ જય રણછોડ. તો મિત્રો, ફાઇનલી આપણે મોઢા રસ્તે પહોંચી ગયા છીએ. લગાતાર આપણે 1 વાગે નીકળ્યા હતા, તો 3:30 જેવું થાય છે. 3.5 કલાકમાં 14 કિલોમીટર કાપી કાઢ્યું છે આપણે. એક ધાર્યું તકલીફ પડી ગઈ થોડી ઘણી, પણ આપણે આવી ગયા છે મોઢા રોડે ફાઇનલી. તો તમે જોઈ શકો છો. હા દેખો, આ છે મોઢા રોડ અને આ છે કેનાલ, જે આપણા હરેરા ગામમાં નીકળે છે. તો કેનાલે આવી જાય છે. તો મળીએ એક નવા વિડીયોમાં. જય રણછોડ જય રણછોડ. ફાઇનલી મિત્રો, મોઢા પાકી ગયા છે આપણે. હવે ટેન્શન નહીં, કારણ કે આપણો રસ્તો બહુ ડેન્જર હતો એટલે દિવસે કાપવું જરૂરી હતું. હવે કંઈક આરામથી બેસીશું 3-4 કલાક પછી. ના, ફાઇનલી આપણે પોતા પાકી જાય છે મિત્રો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી. વિડીયોમાં બનાવે તો નવી અપડેટ આવતી રહેશે.